ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે અભૂતપૂર્વ અને ઐતિહાસિક વૃક્ષારોપણની શરૂઆત. ભાવનગરના ઉમરાળા મુકામે પીએમ સર્વોદય હાઈસ્કૂલના પટાંગણમાં હરિયાળું ઉમરાળા 2727 અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મૂળ ઉમરાળાના વતની અને હાલ મુંબઈ વસતા દાતા શ્રી પરાગભાઈ અનંતભાઈ શાહ પરિવાર તરફથી 500 વૃક્ષો અને સહદાતા શ્રી જીવાદાદા સવાણી પરિવાર, વલ્લભભાઈ સવાણી પરિવાર તેમજ સર્વેશ્વર ગૌતમ કોબડી સાથે ગામના અનેક દાતાઓ દ્વારા વૃક્ષારોપણમાં આર્થિક સહયોગ કરીને 2727 વૃક્ષો ઉમરાળાના આંગણે રોપીને ઉછેરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષોની જાળવણી અને જતનનું કાર્ય સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટને સોંપવામાં આવ્યું હતું. સાથે તમામ દાતાઓનું અભિવાદન સમારોહ પણ યોજાયો હતો અને ત્રિદેવ વૃક્ષ મંદિર ખાતે વૃક્ષારોપણનું મુહૂર્ત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના વસતા તમામ જ્ઞાતિ ધર્મના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રશંસનીય કામગીરીને બિરદાવતા જયદેવચરણ બાપુ અને દાદા બાપુ સાવરકુંડલા જેવા સંત સૂફીના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. હરિયાળું ઉમરાળા સંયોજક સમિતિ દ્વારા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને જનજાગૃતિ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વૃક્ષ ઉછેર માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.